શિક્ષણ મંદિરમાં પાઠ ભણવાને બદલે બાળકો પાસે ઈંટો ઉપડાવાય છે. બનાસકાંઠાની દાંતામાંથી એક એવો વિડીયો વાયરલ થયો છે જેણે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. સરકારી શાળામાં ભણતા ધોરણ 10ના બાળકો પાસે મજૂરી કરાવવાનો આક્ષેપ લાગ્યો છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની દાંતા સર ભવાની શ્રી વિદ્યાલયના. વાયરલ થયેલા આ વિડીયોમાં ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકો શાળાના કેમ્પસમાં ઈંટો ઉપાડતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં બાળકો પોતે જ કહેતા સંભળાય છે કે અમને શિક્ષકોએ ઈંટો ઉપાડવાનું કહ્યું છે. સવાલ એ છે કે શાળાએ ભણવા આવેલા બાળકો પાસેથી જો આવી રીતે શારીરિક મજૂરી કરાવવામાં આવશે તો તેઓ ભણશે ક્યારે? શું આ જ નવું શિક્ષણ છે? શું ગરીબ બાળકો માટે હવે ચોપડાને બદલે ઈંટો જ નિર્ધારિત કરવામાં આવી છે? આ ઘટના બાદ વાલીઓ અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવાલ એ પણ છે કે વાયરલ થયેલા આ વિડીયોમાં સંબંધિત શિક્ષક અને શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે કે નહીં? જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.